સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં બિહારના પૂર્વે ગેંગ વોરની ઘટનાનો મામલો સામે આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા ખાતેથી શાર્પ શૂટરને પકડી પાડ્યો। બિહારમાં હિમાંશુ ઠાકુરની 5 શાર્પ શૂટરોએ હત્યા કરી હતી। બિહાર પોલીસે તેના પર 25,000નું ઇનામ રાખ્યું હતું। આરોપી 20 દિવસ પહેલા જ સુરત આવીને રહેતો હતો, તો સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા ખાતેથી શાર્પ શૂટરને પકડી પાડ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। બિહારમાં હિમાંશુ ઠાકુરની 5 શાર્પ શૂટરોએ હત્યા કરી હતી। બિહાર પોલીસે તેના પર 25,000નું ઇનામ રાખ્યું હતું। તો આ સાથે બિહારના મુઝફ્ફરપુરમાં 1.5 મહિના પહેલા મુખ્ય આરોપી સુધાંશુ સિંહ ભૂમિહારને પકડી પાડ્યો છે। આ સાથે આરોપી 20 દિવસ પહેલા જ સુરત આવીને રહેતો હતો। બિહારના પૂર્વે ગેંગ વોરની આ ઘટનાનો મામલો સામે આવ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા ખાતેથી શાર્પ શૂટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બિહારમાં હિમાંશુ ઠાકુરની 5 શાર્પ શૂટરોએ હત્યા કરી હતી, મોતે ઘાટ ઉતાર્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત બિહારના પૂર્વે ગેંગ વોરની આ ઘટના સામે આવી છે, શાર્પ શૂટરને પકડી પાડ્યો છે, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસપણે બિહાર છે, બિહારના મુઝફ્ફરપુર આવેલું છે અને ત્યાં 1.5 મહિના પૂર્વે ગેંગ વોરની ઘટના બની હતી અને આ ઘટના દરમિયાન જે મુખ્ય આરોપી હતો તે ફરાર હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને હજીરા રોડ પરથી ઝડપી પાડ્યો છે। એક સ્ટોપ શૂટર જે હતો તે આરોપી સુધાંશુ સિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો છે। બિહારના મુઝફ્ફરપુરમાં તે 1.5 મહિના પૂર્વે ગેંગ વોર તેઓ દ્વારા થઈ હતી અને આ ઘટનામાં હિમાંશુ ઠાકુરની 5 શાર્પ શૂટરોએ હત્યા કરી હતી। જે આ હિમાંશુ ઠાકુર છે તે આરોપી દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી, જેમાં જે આરોપી પકડાયો છે તે મુખ્ય આરોપી હતો અને જે બિહાર પોલીસે તેના પર અને જણાવી દઉં કે બિહાર પોલીસે તેના પર 25,000નું ઇનામ પણ રાખ્યું હતું અને આરોપી 20 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો અને તેના બનેવીના ત્યાં રહેતો હતો અને અહીં કામના અર્થે તે આવ્યો હતો અને બનેવી ક્રીમ કોન્ટ્રાક્ટરમાં સુપરવાઇઝર છે અને તેના દ્વારા તે કામ કરવા માટે પણ તે અહીંયા આવ્યો હતો અને તેમના સાથે જ તે 20 દિવસ પહેલા આવીને રહેતો હતો। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી અને ક્રાઇમ બ્રાન્ચે તેને હજીરા રોડ પરથી જ ઝડપી પાડ્યો છે અને તે ઉપરાંત આરોપી વર્ષ 2018 થી 2022માં ધાડ લૂંટમાં 2 વાર બિહારમાં પકડાઈ પણ ચૂક્યો છે અને તેની સામે હત્યાના સહિતના 5 ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે। હાલ જે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ ગેંગ વોર દરમિયાન જે 1.5 મહિના પૂર્વે જે ગેંગ વોરની ઘટના બની છે તેમાં જે મુખ્ય આરોપી ફરાર હતો તેને હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે અને જેલના હવાલે કર્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બિહારના પૂર્વે ગેંગ વોરની આ ઘટનાનો મામલો, આ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા ખાતેથી શાર્પ શૂટરને પકડી પાડ્યો। બિહારમાં હિમાંશુ ઠાકુરની 5 શાર્પ શૂટરોએ હત્યા કરી। બિહાર પોલીસે તેના પર 25,000નું ઇનામ પણ રાખ્યું હતું। આરોપી 20 દિવસ પહેલા જ સુરત આવીને રહેતો હતો, તો આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે।